હેલો મિત્રો, હું છું ધની ચૌધરી. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજની સવાર થઈ ગઈ છે જો, અને આપણે સવાર મેં શું લઈ આવ્યા છે હું તમને બતાવું. ગુંદો, મારા કાકો લઈ આવ્યા છે ગુંદો, અને હું લઈ આવી છું કેરી એટલી. કેમ કે સવાર મેં વંદરા આવે છે, વંદરોને કેરીઓ ખાવી છે. વંદરોને વરે ચો અત્યારે તેવું તે લેબુળીਆਂ ભાવે છે. આવીને ઓબા ઉપર ચડી જાય ને ખબર ન પડે. અહીંયા તો અવાજ કરવો વંદરા બંધ કરે, પણ હવે ના તો વંદરા હોશિયાર થઈ જાય. વિચારો હવે વંદરાને ગોતવા ચમચમ અંદર બેઠા બેઠા આરામથી ચેરીઓ ખાઈને ગટલી નાખે નોખે ને તાર ખબર પડે કે ઉપર વંદરા છે. એવી રીતે વંદરા તો મજા કરે છે. પાકે કાથી ખાય બે ચેરીઓ લઈને વંદરા જતા રહ્યા આવી. અને આ તો આ ગુંદો લાયા છે મારા કાકે. ક્યાં મસ્ત મજાનો ગુંદો છે. પેલા ચેરીયા ક્યાં હતી તાર ગુંદો ખાવા ઘણા લાતો ઉનાળાનો. ગુંદિયા ઉપર ચડીને બેઠો ગુંદો ખાતા. કોઈક ચિત્રવાળા ના કહેતા ને કે ગુંદિયા મત ભાગું તો તડકાનો જાતો ખરે બપોરે લીકીને ગુંદો તો ખાવાનો. જો મિત્રો આપણે મરચાંની નાસ્તા મેં પાછી સવાર મેં મરચાંની લસણની ચટણી અને બાજરીનો રોટલો બનાવવા. જેમ કે મારા કાકાનો ઓર્ડર આવી હતી કે લસણની ચટણી બનાવીને જે ઘીમે વઘારીને અને બાજરીનો રોટલો. આમ તો શું છે ઘરમાં બધા ભાભી ને મમ્મી ને બધા જે બને કે એ બનાવીને મારા બાઈને દેતો હોય, પણ દીકરીનો ને બાપનો છે ને સંબંધ એવો હોય કે એમ તે બનાવી હોય ને તો એમ કહી દે દી છે મારે તો ચાલશે જોરું. અને જ્યારે બાપ દીકરીને હોય ને ત્યારે એને ખાવાની ઈચ્છા હોય ને એ કે મારે એ ખાવું છે એ બનાવી દે. બાપનો દીકરીનો થાય ને સંબંધ એવો હોય છે. ચટણી ને રોટલો તો થઈ જશે ત્યારે થઈ લો એના બાકી કોક આવે છે. મારા કાકાને સવાર મેં ધારા મેં ચટણી રોટલો ખાવાની ઈચ્છા થઈ. ચોર છે ને તમારે ઘાસ તો હજી મહિનો ચોનથી વાઢ્યા ને આવું ઘાસ આવે છે. પેલો નેર મેં પાણી હતું તરતો 100 હાથ વધતું હતું, પણ હવે બોર ના પાણી થી આવું ઘાસ આવે છે. 10 ભેંસો છે આપણે 10 ને 1 ટણું બધું નીલું નાખવું પડે અને 1 ટણો કતર નાખવી પડે. એ તો ઘાસ નું આબેલ હતી. 4 લીટર ઘાસ છે અને વાડ તો થાકો તારી બેબી વાટે ને પરબતો લઈ જાય નોખે વાડી આમ છૂટ. હમણાં પરબતો કહેતા હતા કે ઓલો રસોડા ને કે ઉપર છે ને ઓલો શું કહેવાય મોભ એના બરોબર કે ઘાસ વચ્ચે વધ્યું હતું કે પેલા વધ્યું હતું. પેલા અમને રજકો ને અમને ઘાસ ને અમને એવું ખાવાનું ભેસન હતું તે ભાગ્યો તો ભાગ્યો ઘાસ વાળતો તે લાર થી ભાગડી ઉપાડતી. હે તાઈ આ મગફળી આવે કે ના આવે અત્યારે? હવે ઓણદી ફોફો શીખર બેઠા થી બેઠા વાળામાં એમાં છે કે હું ઉકળી નાખો ઉકળે ને ભલે એમે શું ધન થઈ. આ વાળા આયા કાસો છે નથી થોડો આયા આયાથી ઉભી રે બંધુ આજી ઓલો ઉકળો રો ભલે ન ઉકળે તો આ તો પાડી આગળ નખશે બરો તો વાડિયા માટે લઈ લો ભલો લેન ભલે. ઓલા બે લીધા તા ઈ ક્યાં શીખર ના છટા ઈ તો મેં ઉnya નાખી દીધો તો એમ કે આ તો મગફળી તો પાણી મિલી હોત ને તો ચેતન થામ ચેતી ભડુરે ખોદીથી મેથી ને હાવ ખોદીથી તો કે ચડીને બાદરી પોપરી. પણ કીધું પલતા તોય મકે ઠેર કરતા તોય 11 બોરિયા મેથી ની ભરણી મગફળી માં અને ભડુરા ખોદીને ખાડા કરીને કોઈ રાચું આપે. તમારે તો ભડુરા ખૂબ દેણ. હવે તો છે ને દાળી કરી નાખો બીનો કોઈ. એ તો દાળી તો કરી છે પણ હવે આ નવું ટ્રેક્ટર છોડાયું ને તે બટા કીધું હળવું હોમ લેવે કરો. ઓય બધા એવું આધી વાત ને એક આરે નતા ને પાછું છોકરાને ભણવાનું હવે મોટી પીઓ પાલનપુર ની. સાચી વાત. અને આ છે મોદાળી ની હાવેણીયા તો બર થાય નથી. હાવેણીયા થાય નીરણ થાય પર જમણ નીરણ પૂછ્યો છે. તમે આવું હાવેણીયા કરી નથી હજી? કરી છે પણ મોદાળી ની કે મને કે નબોર હોય નીધ કે તો બોર છે. મને એમ કે પિયર માંથી હાવેણી ન લઈ જરે માર તો ન લઈ જરે ના તારે ન લઈ. હા ઓય તે નીલગીરીઓ વાદીપરી ના નીલગીરી ના થડિયા વળ્યા છે.